લાલ રે ગુલાબના ફૂલોની ચુંદડી, લાલ રે ગુલાબના જો રામ દે પરણાવે, તમે પરણો માટે હરજી પરણો. હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. એક તારાનો અલૌકિક સૂર રામસાગર નો એટલે ભજન સમ્રાટ હેમંત ચૌહાણ. હેમંત ચૌહાણનો ભીતરનો ભેરું અને સંતોના અનુભવનો દર્શનનું ભક્તિપદ એટલે ભજન સમ્રાટ હેમંત ચૌહાણ. આજે પણ લાખો શ્રોતાઓની સવાર આ અલૌકિક સ્વરના માલિક ભજન સમ્રાટ હેમંત ચૌહાણના કંઠે ગવાયેલા ભજન અથવા સંતવાણીથી જ પડે છે. તારીખ 9 ઓક્ટોબર 2012ના રોજ શ્રી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વરદ હસ્તે ભારત સરકાર દ્વારા સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હેમંત ચૌહાણને, અને 2023માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા એવા આ અલૌકિક સૂરના ધણીને. હેમંતભાઈ ચૌહાણ તારીખ 7 નવેમ્બર 1955ના દિવસે જસદણ તાલુકાનું કુંદણી ગામ માતા સોનલબેનના કુખે પુત્ર રત્નનો જન્મ થયો. પિતા રાજાભાઈ રામજીભાઈ અને દાદા રામજીભાઈ વેદવાણી અને સંતવાણીના જાણતલ અને માણતલ. પિતા રામજીભાઈ અને કાકા મૂળજીભાઈ પ્રાચીન ભજનોનો અમૂલ્ય રસથાળ પુત્ર હેમંતભાઈને પીરસ્યો. હેમંતભાઈએ પોતાનું બાળપણ દાદા રામજીભાઈની છત્ર છાયામાં જ વિતાવ્યું. ભાંગતી રાત્રિઓમાં સંતવાણીના ઘૂંટાતા સૂર બાળક હેમંતભાઈના ચિત્તમાં રોપાવા માંડ્યા. પાટીમાં એકડા ઘૂંટાતા ગયા અને માંડ સ્થળ સંતવાણીના સૂર. ધોરણ 1 થી 7 સુધીનું પ્રાથમિક અભ્યાસ હેમંતભાઈએ કુંદણી ગામે જ કર્યો અને પ્રાથમિક શિક્ષણ કસ્તુરબા આશ્રમ ત્રંબામાં લીધું. મિત્રો, 1968માં ભારતના વડાપ્રધાન સર્વગત શ્રી ઇન્દિરાબેનના હાથે સરદાર બાગ રાજકોટ ખાતે જ્યારે એ પધાર્યા ત્યારે હેમંત ચૌહાણ 12 વર્ષના બાળક હતા. ત્યારે હેમંતભાઈએ મધુર કંઠથી એક દેશભક્તિનું ગીત ગાઈને શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીને પ્રભાવિત કર્યા. કોલેજનું શિક્ષણ વિરાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટમાં લીધું. સંગીત નાટક અકાદમી રાજકોટના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર બાબુભાઈ અંધારિયા પાસે સ્વર સાધના શરૂ કરી. સોનામાં સુગંધ ભળી હોય એમ હેમંતભાઈની હલક હેમવાણી બનીને શ્રોતાઓના દિલ જીતવા લાગી. તારીખ 16 મે 1976ના રોજ લીલાવતીબેન સાથે લગ્ન કર્યા. લીલાવતીબેન એવા તો શુકનવંતા સાબિત થયા કે સાસરિયામાં પગ મૂકતા જ હેમંતભાઈને નોકરીનો આદેશ મળ્યો. તારીખ 18 મે 1976ના રોજ આરટીઓ ઓફિસમાં ક્લાર્ક તરીકે જોડાયા. એક તરફ નોકરીનું આ બંધન, બીજી તરફ સંતવાણીની સાથે ઋણાનું બંધન. 1976માં આકાશવાણી રાજકોટમાં ભજનની સ્વરની પરીક્ષા પાસ કરી. સુરની અને આ લહેર શ્રોતાના દિલમાં વહી ગઈ. આના પછી 1978માં દાસી જીવણના ભજનોની પ્રથમ ઓડિયો કેસેટ બહાર પડી અને ભજનની ઓડિયો કેસેટની દુનિયામાં ધૂમ મચાવી. પછી આ વાણી ભજન રણજીતસિંહ હેરમાની 1986માં રિલીઝ થયેલી ફિલ્મ નરેશ કનોડિયા અભિનીત કેસર ચંદનમાં પણ રિલીઝ થયું અને ગુજરાત સરકાર તરફથી સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ એનાયત થયો. જણણ 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 જણ જાલ રે વાલ, જણણ 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 જણ જાલ રે વાલ. આના પછી હેમંતભાઈએ ભજનોના રસથાળથી અને સાથોસાથ ફિલ્મોમાં પણ પોતાના અલૌકિક સુરથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. રામદેવ પીરનો વિવાહ ભાથીજીના મંદિરે, સત સવૈયાનાથ, કુંભારણા, માળી જાયા, પાંખ વગરના પારેવા, કોટડાની ચામુંડા અને પંખીડાને કોણ ભૂલી શકે, જેની માટે ફરીવાર હેમંતભાઈને એક શ્રેષ્ઠ ગાયક તરીકે નવાજવામાં આવ્યા.
પરણો બાટે હરજી પરણો બાટે હર તારા ડુંગર થી ઉતરો વાઘર એ મારી અંબાજી માં ડુંગર થી ઉતરો વાઘરે એ મારી પછી તો હેમંતભાઈ ચૌહાણે કોઈ એવી ઓડિયો કેસેટ કંપની નહીં હોય કે ગુજરાતી પ્રેક્ષકોને ઓડિયો કેસેટ સીડી વીસીડી ના પ્રોફાઇલ બેનરમાં હેમંતભાઈ ચૌહાણનો ફોટો જોવા ના મળ્યો હોય. સ્ટુડિયો સંગીતા રહી કે સ્ટુડિયો સિદ્ધાર્થ કે શ્રી રામ ઓડિયો, જય સાઉન્ડ અમદાવાદ હોય કે શિવ સ્ટુડિયો રાજકોટ કે સુર મંદિર, અનેક કંપનીઓ દ્વારા આલ્બમો કે સત્સંગો પ્રચલિત થયા. હેમંત ચૌહાણના આ સદાબહાર રચનાઓએ આજે પણ આ ડિજિટલ યુગમાં ધૂમ મચાવી છે. 2004ની સાલમાં રિલીઝ થયેલું તો રંગાઈ જાને રંગમાં ને કોણ ભૂલીશ. 1998માં ઓલ ઇન્ડિયા રેડિયો નવી દિલ્હી દ્વારા એવોર્ડ ગ્રેડ એનાયત થયો. 1989માં સંગીત અકાદમી દિલ્હી દ્વારા જાપાનમાં કાર્યક્રમ રજૂ કર્યો. 1990માં લંડનમાં, 2012 અને 2003, 2004 અને 2005 દરમિયાન યુકેમાં કાર્યક્રમ આપ્યા. 1992માં મીરા ફેસ્ટિવલ નિમિત્તે ફ્રાન્સમાં કાર્યક્રમ આપ્યો. 2012માં ફ્રાન્સમાં એક તારાનો સૂર અને આ આછી લાઇટના અંજવાળે હેમંત ચૌહાણે રજૂ કરેલ કાર્યક્રમને અદ્ભુત પ્રતિસાદ મળેલો. નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે એવા નથી મફતમાં મળતા, નથી મફત. 1994, 97 અને 2004 અને 2007 દરમિયાન ગુજરાતી સમાજ દ્વારા અમેરિકામાં કાર્યક્રમ આપ્યા. આમાં દુનિયાના ઝાઝો ભાગ દેશોમાં કાર્યક્રમ આપ્યા. આમ ભારતની અને ગુજરાતની કલા સંસ્કૃતિને વિશ્વના અનેક દેશોમાં ઉજાગર કરી. હેમંતભાઈના સંતાનોમાં પુત્ર મયુર અને પુત્રી ગીતાબેનમાં પણ સંગીતના જ સંસ્કારો ઉતર્યા છે. ગીતાબેન આકાશવાણીમાં ભજનના માન્ય કલાકાર છે અને પિતા હેમંતભાઈ સાથે સંતવાણીના કાર્યક્રમો સંબોધે છે. પુત્ર મયુરભાઈ સારા ઓર્ગન વાદક છે. આ અલૌકિક સુરના માલિકે 8000થી પણ વધારે ભજનો, ફિલ્મી ગીતો, સંતવાણીઓ અને ગરબા. દુનિયામાં હેમંતભાઈનું નામ કાયમ માટે ગુંજતું રહે. ધન્યવાદ મિત્રો. વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.